નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 ની અંદર આપણું જે ચેપ્ટર ચાલુ હતું એનો ટોપિક 3.7.E કે જેનું નામ છે વિદ્યુત ઋણતા યાની ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 13મો વિડીયો છે. તો ચલો આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીની અંદર જઈએ. આપણે અત્યારે વાત કરવાની છે વિદ્યુત ઋણતાની. વિદ્યુત ઋણતા એટલે શું? તો વાસ્તવમાં વિદ્યુત ઋણતા એટલે બંધમાં ભાગીદારીના જે ઇલેક્ટ્રોન હોય ને, સહસંયોજક બંધની અંદર ભાગીદારીના ઇલેક્ટ્રોન, એને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, આને આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ. દાખલા તરીકે માનો કે હું એક સંયોજન લઉં છું H અને Cl. આનું બંધારણ આમ થાય, H અને Cl વચ્ચે એક બંધ હોય. આ H અને Cl વચ્ચે જે એક બંધ છે એમાં એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય અને ક્લોરીનનો ઇલેક્ટ્રોન હોય. પણ આ જે બંને પરમાણુ છે એ બંને પરમાણુને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હોય. તો હાઇડ્રોજન એ બંધના બંને ઇલેક્ટ્રોન છે ને પોતાની તરફ આકર્ષતો હોય, એની જે ક્ષમતા હોય ને એને આપણે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કહેશું. અને ક્લોરીન પણ બંને ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય, એને આપણે ક્લોરીનની વિદ્યુત ઋણતા કહેશું. તો અહીં વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે હોય એટલે બંધમાંના ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે ને ક્લોરીન તરફ ખેંચાયેલા રહે. ઓકે, તો વિદ્યુત ઋણતા એટલે શું, ખ્યાલ આવી ગયો? તો આવા જે રાસાયણિક સંયોજન છે એ રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિ, તો આકર્ષિત કરવાની જે પરમાણુની વૃત્તિ છે, પરમાણુની ક્ષમતા છે, તેને આપણે કહીએ છીએ વિદ્યુત ઋણતા. એટલે આ થયું વિદ્યુત ઋણતા. કોને કહેશું વિદ્યુત ઋણતા? તો રાસાયણિક રીતે આવો કોઈ પણ એક રાસાયણિક સંયોજન છે, રાસાયણિક સંયોજનની અંદર વચ્ચે સહસંયોજક બંધ છે, એ સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. બંને પરમાણુના કેન્દ્ર એ ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતા હોય, તો આ બંને પરમાણુની જે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા છે ભાગીદારીના ઇલેક્ટ્રોનને, એને જુદા જુદા પરમાણુની વિદ્યુત ઋણતા કહેવાય. તો આ રીતે આપણે વિદ્યુત ઋણતા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ઓકે, ચલો. આ જે વિદ્યુત ઋણતા છે ને એ વિદ્યુત ઋણતાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે આયનીકરણ એન્થાલ્પીની માફક માપી શકતા નથી. તેમ છતાં તત્વની જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા માટે ઘણા સંખ્યાદર્શક માપક્રમો વિકસેલા છે. અને આ સંખ્યાદર્શક માપક્રમની આપણે વાત કરીએ તો એક છે પાઉલિંગ માપક્રમ, બીજા માપક્રમની આપણે વાત કરીએ તો મુલિકન જાફે માપક્રમ, ત્રીજા માપક્રમની આપણે વાત કરીએ તો ઓલરેડ રોચેવ. બરાબર? તો આવા જુદા જુદા માપક્રમો એના માટે વિકસિત થયેલા છે. આ જુદા જુદા જે માપક્રમો છે એમાં સૌથી વ્યાપક માપક્રમ હોય તો એ છે પાઉલિંગનો માપક્રમ. તો 1922ની અંદર અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગ જે હતો એને જે ફ્લોરિન તત્વ છે F, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ સ્વીકારી અને એનું જે મૂલ્ય છે એ મૂલ્ય એને 4 સૂચવ્યું પોતાની રીતે જ. એને એમ કીધું કે આ જે ફ્લોરિન છે ને એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે. બીજી એક વાત એવી છે કે કેટલાક લોકો એવું કહે છે કે આ લિનસ પાઉલિંગે જે લિથિયમ છે ને, લિથિયમ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા 1 સ્વીકારી. લિનસ પાઉલિંગે લિથિયમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા 1 સ્વીકારીને એના કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા 4 ગણી હતી. એટલે ફ્લોરિનની વિદ્યુત ઋણતા એને કેટલી સ્વીકારી? 4 સ્વીકારી. તો આની લિથિયમની 1, ફ્લોરિનની 4. ઓકે, તો આ રીતે પાઉલિંગ નામનો જે અમેરિકન સાયન્ટિસ્ટ હતો એ અમેરિકન સાયન્ટિસ્ટે વિદ્યુત ઋણતાનો એક માપક્રમ આપ્યો કે જે ખૂબ વ્યાપક થયો. એમાં એને ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે 4 સ્વીકારી લીધી હતી. ચાલો, અહીં કેટલાક તત્વોની વિદ્યુત ઋણતા આપણે દર્શાવેલી છે તો આપણે એની વાત કરીએ. આ લિથિયમની વિદ્યુત ઋણતા કેટલી? 1. બેરિલિયમની વિદ્યુત ઋણતા કેટલી? 1.5. બોરોનની કેટલી? 2. કાર્બનની કેટલી? 2.5. નાઇટ્રોજનની કેટલી? 3. ઓક્સિજનની 3.5. એટલે ફ્લોરિનની સૌથી વધુ. તો તમારે અહીં જોવું હોય તો આ એક આવર્તના તત્વો છે. તો આપણે આને આધારે કેવું હોય તો કહી શકીએ કે એક આવર્તમાં આપણે જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને એમ એની વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. તો આ જો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે.
બરાબર. ત્રીજા આવર્તની આપણે વાત કરીએ, આવર્ત 3, તો એમાં સોડિયમની 0.9, મેગ્નેશિયમની 1.2, એલ્યુમિનિયમની 1.5, સિલિકોનની 1.8, ફોસ્ફરસની 2.1, સલ્ફરની 2.5 અને ક્લોરિનની 3. નાઇટ્રોજનની કેટલી? 3. ક્લોરિનની કેટલી? 3. ઓકે, રેડી? તો આ રીતે વિદ્યુત ઋણતા આપણને દર્શાવેલી છે. આ વિદ્યુત ઋણતા પરથી તમે એમ પણ કહી શકો કે આ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. જો 1.5 માંથી 1.2, 2 માંથી 1.5, 2.5 માંથી 1.8, 3 માંથી 2.1, 3.5 માંથી 2.5 અને 4 માંથી 3. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઘટે અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ વધે. ઓકે, હવે કોઈ પણ તત્વ આપણે લઈએ ને તો તત્વ માટે વિદ્યુત ઋણતા અચળ હોતી નથી. તે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે એના ઉપર આધાર રાખે છે. ચલો, અને આ માપી શકાય તેવી રાશિ નથી. તેમ છતાં જે બે પરમાણુ હોય એ એકબીજાની સાથે કેવા પ્રકારના બળથી જોડાયેલા હોય છે તેની આગાહી આપણે કરવી હોય તો એની આગાહી કરવામાં આ મદદરૂપ થાય. કેવી રીતે? તો એની આપણે વાત કરીએ. દાખલા તરીકે હું વાત કરું છું કાર્બનની. જો હું લઉં છું કાર્બન, CH4. તો આ CH4માં જે કાર્બન છે ને એ કાર્બનની વિદ્યુત ઋણતા હોય 2.5. પછી હું ઇથિન લઉં, ઇથિન CH2 ડબલ બોન્ડ CH2, અને આ જ કાર્બન જો ડબલ બોન્ડથી જોડાયેલો હોય ને તો એની વિદ્યુત ઋણતા એપ્રોક્સ હોય 2.75. અને જો આ કાર્બન ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોય CH ટ્રિપલ બોન્ડ C તો આ જ કાર્બનની વિદ્યુત ઋણતા એપ્રોક્સ 3.2 હોય. અહીં વિદ્યુત ઋણતા કોની છે? આ કાર્બનની. અહીં આ કાર્બનની, અહીં આ કાર્બનની. કાર્બન એટલે તત્વ કયો છે? એક જ તત્વ, પણ એ તત્વ માટે વિદ્યુત ઋણતા બદલાણી. કેવી રીતે વિદ્યુત ઋણતા બદલાણી? તો એ વિદ્યુત ઋણતા એની સાથે કોણ જોડાયેલું છે એના ઉપર આધારિત છે. એ કયા તત્વ સાથે જોડાયેલું છે, કેવી રીતે જોડાયેલું છે એના ઉપર આધારિત છે. પછી આપણે આની વાત કરીએ કે આ આગાહી કેવી રીતે કરી શકે, કે જે સંયોજન છે એના ગુણધર્મોની આગાહી કેવી રીતે થઈ શકે. તો જુઓ, સંયોજનના જે ગુણધર્મો છે એની આગાહી આ રીતે થાય કે માનો કે હું એક સંયોજન લઉં છું NaCl, જેમાં Na ની વિદ્યુત ઋણતા હોય 0.9 અને Cl ની વિદ્યુત ઋણતા હોય 3.0. ઓકે, તો આ બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા En નક્કી કરવાનું. En એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી. જો ડેલ્ટા En વધુ હોય, આના તફાવતનું મૂલ્ય મોટું મળે તો આ પદાર્થ આયનીય લાક્ષણિકતા ધરાવતો હોય. દાખલા તરીકે Cl2O, તો આમાં Cl ની વિદ્યુત ઋણતા 3.0 હોય અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 હોય. તો અહીં ડેલ્ટા En ઇલેક્ટ્રોનેગેટિવિટીનો જે તફાવત જોવા મળશે ને એ આપણને નાનો જોવા મળશે. નાનો જોવા મળશે તો આની અંદર સહસંયોજક ગુણધર્મ હશે. એટલે આ કેવા પ્રકારના જે બળથી જોડાયેલો છે યાની એમની વચ્ચે બંધ કેવો છે એની આગાહી કેવી રીતે કરશું? તો એની આગાહી થાય વિદ્યુત ઋણતાના તફાવત ઉપર. જે બે પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બનેલો છે, જો એ બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે તો એ આયનીય પ્રકૃતિ ધરાવતો હશે, પણ જો વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો એ સહસંયોજક પ્રકૃતિ ધરાવતો હોય. ઓકે, હવે આ વિદ્યુત ઋણતાની આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ટેન્ડન્સી શું હોય? તો આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ આગળ વધીએ તો હમણાં જોયું હતું જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ ધાત્વીય ગુણધર્મ ઘટે, અધાત્વીય ગુણધર્મ વધે. અધાત્વીય ગુણધર્મ વધે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે એટલે વિદ્યુત ઋણતા વધે. રેડી? યાની આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે. સમૂહની અંદર આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદમાં વધારો થાય, ધાત્વીય ગુણધર્મ વધે પણ અધાત્વીય ગુણધર્મ ઘટે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટે, એટલે અહીં બંધવાના ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પણ ઘટે. માટે અહીં જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા ઘટે.
તો સમૂહ અને આવર્તની અંદર આવા વલણો આપણને જોવા મળતા હોય છે. દાખલા તરીકે અહીં આપણે 2 સમૂહ લીધેલા છે. આ સમૂહ 1, આ લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ તમે જુઓ એની વિદ્યુત ઋણતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, આ વિદ્યુત ઋણતા શરૂઆતમાં જ વિદ્યુત ઋણતા ઓછી છે એટલે અહીંયા ઘટાડો જો ઓછો, આ બે સરખી થઈ ગઈ, વળી પાછી ઘટી. ઓકે, અને અહીં હેલોજનમાં આપણે જોઈએ તો શરૂઆતમાં જ વિદ્યુત ઋણતા વધારે છે એટલે તફાવત વધારે. જો 3 માંથી 2.8, 2.8 માંથી 2.5 ને 2.5 માંથી 2.2. યાની કોઈ પણ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય. ઓકે, અને આવર્તની અંદર, અને આ જે આવર્ત છે એ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. એવું જ વલણ આપણને આ ત્રીજા આવર્તમાં જોવા મળે. યાની આવર્તમાં વધશે, સમૂહમાં ઘટશે. ક્લિયર? તો હવે આવર્તમાં વધે એવું કેટલું હોય? શું વધતું હોય આવર્તની અંદર? તો આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને તો અધાત્વીય ગુણધર્મ વધતો હોય. પછી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું હોય. તો આપણને એવો પ્રશ્ન થાય કે આને આયનીકરણ એન્થાલ્પી સાથે સંબંધ હશે? આને અધાત્વીય ગુણધર્મ સાથે સંબંધ હશે? થાય કે ન થાય એવો પ્રશ્ન. સમૂહની અંદર આપણે જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે. આ સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટી તો સમૂહમાં શું ઘટતું હોય? ઉપરથી નીચે તરફ જઈએ અધાત્વીય ગુણધર્મ ઘટતો હોય. તો આપણને પ્રશ્ન થાય અધાત્વીય ગુણધર્મ સાથે સંબંધ હોવો જોઈએ કાંઈ? ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. તો આપણને એવું પણ થઈ શકે કે આયનીકરણ એન્થાલ્પી સાથે આને સંબંધ હશે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે આને સંબંધ હશે. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઓછું ઋણ બનતું જાય, યાની ઘટતું જાય, આ પણ ઘટતું જાય. તો આને કોની સાથે સિમિલારિટી છે? કોના જેવા ગુણધર્મો ધરાવે છે? થાય કે ન થાય આવો પ્રશ્ન? તો ચાલો આપણે એવા પ્રશ્નો વિચારીએ. તો આનું જે વલણ આપણને જોવા મળે છે એ વલણ આપણે કેવી રીતે સમજી શકીએ? શું આ જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતાને પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંબંધ છે? પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંબંધ ધરાવતું હશે. કારણ કે પરમાણ્વીય ત્રિજ્યાની અંદર એમ થાય કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય, બરાબર, અને આ વધે છે તો પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હશે. આ કે જે આવર્તમાં જો આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યાની અંદર શું થાય? ઘટાડો થાય. અને પરમાણ્વીય ત્રિજ્યાની અંદર ઘટાડો થાય ને સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. અને આ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણને કેવી જોવા મળે છે? તો પરમાણ્વીય કદ કરતાં વિરુદ્ધ જોવા મળે છે. તો અહીંયા આપણે શું આવું લખી શકીએ? પરમાણ્વીય કદ. આવો સંબંધ આપણે આપી શકીએ કે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ રેસિપ્રોકલ ટુ વોલ્યુમ ઓફ એટમ. પરમાણુનું જે કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હા, આપી શકાય. આ આવર્તની અંદર જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. અને આ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે, યાની આકર્ષણ વધે. અને આ આકર્ષણ વધે તો સામે અહીં બંધમાંના ભાગીદારીના ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે, અને આકર્ષવાની ક્ષમતા વધે એટલે વિદ્યુત ઋણતા વધે. તો આ રીતે આપણે એને પરમાણ્વીય કદ સાથે સંબંધિત કરી શકીએ. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ રેસિપ્રોકલ ટુ વોલ્યુમ ઓફ એટમ. તો સમૂહની અંદર હવે આપણે સમૂહમાં વાત કરીએ તો સમૂહમાં શું હોય? તો સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો. અને પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય તો આપણે જે ફોર્મ્યુલા લખ્યું હતું En ઇઝ રેસિપ્રોકલ ટુ વોલ્યુમ, તો આ કેવું થાય? એના માટે સાચું થાય. તો જેમ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધવાની સાથે વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. એટલે પરમાણ્વીય ત્રિજ્યા એ શું થાય? વધે. અને આ ઘટે, વધે, ઘટે, વધે, ઘટે. કેવું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે,
અને આ જે વિદ્યુત ઋણતાનું વલણ જોવા મળે છે એ કેવું છે? આયનીકરણ એન્થાલ્પીને સમાન છે. કારણ કે આયનીકરણ એન્થાલ્પી પણ એ જ રીતે આપણને જોવા મળે. આમથી આમ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પી વધે, આમથી આમ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો આયનીકરણ એન્થાલ્પી સાથે એને ગાઢ સામ્યતા છે એવું પણ આપણે કહી શકીએ. હવે આપણે વાત કરીએ કે આ વિદ્યુત ઋણતા અને અધાતુ એમના વચ્ચે શું કોઈ સંબંધ છે? કારણ કે આની અંદર પણ એવું જોવા મળે કે આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો અધાત્વીય ગુણધર્મ વધતો હોય, અમે વિદ્યુત ઋણતા વધતી હોય. તો જો આપણે કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી એ અધાત્વીય ગુણધર્મના સમપ્રમાણમાં હશે. યાની અધાત્વીય ગુણધર્મ સાથે એને સીધો સંબંધ છે. અને ધાત્વીય ગુણધર્મ સાથે આપણે કેવું હોય તો આમ કહી શકીએ 1/. ધાત્વીય ગુણ તો કહી શકીએ ધાત્વીય ગુણધર્મ સાથે એને વ્યસ્ત પ્રમાણ છે અને અધાત્વીય ગુણધર્મ સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. તો આનો સંબંધ આપણે વાત કરીએ તો અધાતુ જે તત્વો છે એ તત્વોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું વલણ પ્રબળ હોય. કારણ કે અધાતુની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું વલણ જે છે એની અંદર પ્રબળ જોવા મળે. અને જે વિદ્યુત ઋણતા સાથે સીધો જ સંબંધ ધરાવે છે. સીધો સંબંધ એટલે સમપ્રમાણમાં. ઓકે, યાની આપણે કહી શકીએ કે તત્વના અધાત્વીય ગુણધર્મ સાથે વિદ્યુત ઋણતાને સીધો સંબંધ છે. આગળ આપણે વાત કરીએ, બીજા શબ્દોમાં આપણે કહીએ આમ આવર્તમાં તત્વોની વિદ્યુત ઋણતા વધવાની સાથે તત્વોનો અધાત્વીય ગુણધર્મ વધે છે. તો જેમ આપણે આ બાજુથી જઈએ એમ શું થશે? વિદ્યુત ઋણતા વધશે, સાથે સાથે અધાત્વીય ગુણધર્મ પણ એનો વધશે અને ધાત્વીય ગુણધર્મની અંદર ઘટાડો થશે. અને એ જ રીતે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ તત્વોની વિદ્યુત ઋણતા ઘટશે અને એની સાથે સાથે અધાત્વીય ગુણધર્મ પણ શું થશે? ઘટશે અને ધાત્વીય ગુણધર્મ શું થશે? વધશે. તો એકને સીધો સંબંધ છે ને એકને વ્યસ્ત સંબંધ છે એવું આપણે કહેવા માંગીએ છીએ. ઓકે, ચલો બીજું વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ તો આ જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતાની અંદર બીજું આ ઇલેક્ટ્રોનેગેટિવિટી કેના ઉપર આધાર રાખે? તો ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ જેડ ઇફેક્ટિવ ઉપર આધાર રાખે. અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ વધે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીની અંદર શું જોવા મળે? વધારો જોવા મળે. યાની આ જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ધનભારના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. અને આ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઋણભારના કેવા પ્રમાણમાં હોય? તો ઋણભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. કારણ કે જેમ ધનાયન બને ને એમ જેડ ઇફેક્ટિવ વધે અને જેડ ઇફેક્ટિવ વધે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે અને જેમ આયન ઉપરનો ઋણ વીજભાર વધે એમ જેડ ઇફેક્ટિવ ઘટે અને જેડ ઇફેક્ટિવ ઘટે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ જેડ ઇફેક્ટિવના સમપ્રમાણમાં હોય. ધનભાર જે આયન ઉપર આપણને જોવા મળે ત્યારે એની વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતામાં વધારો થશે. ઓકે, તો આના પરથી આપણે વાત કરવી હોય તો આપણે આવું લઈ શકીએ O-2 છે આપણી પાસે, O-1 છે, O છે, O+1 છે અને O+2 છે. માનો કે ઓક્સિજનની આપણે આવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા લઈએ તો ઓક્સિજનની જો આપણે આવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા લીધી હોય તો આપણને શું જોવા મળે? તો અહીં નેગેટિવ ચાર્જ છે. ચાલો આની વિદ્યુત ઋણતા, તો એની વિદ્યુત ઋણતા આપણે કેટલી લઈએ છીએ? તેની વિદ્યુત ઋણતા આપણે લઈએ છીએ 3.5. હવે ધનાયનનો ધનવીજભાર જેમ વધે એમ વિદ્યુત ઋણતા શું થશે? વધશે. તો એના કરતાં વિદ્યુત ઋણતા વધશે O+ની, એના કરતાં વધશે O+2ની. હવે તમે સમજી શકો ને, જો O+2 હોય તો ઓલરેડી ધનાયન છે તો ભાગીદારીના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા તો એની વધુ જ હોય. બરાબર, તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણને વધારે જ જોવા મળે. બરાબર, અને જો O-2 હોય જેમ આમ ઋણ વીજભાર વધતો જાય એમ ઋણ વીજભારના એ વ્યસ્ત પ્રમાણમાં છે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે? ઘટતી જશે. આવી જ રીતે ધનાયનની અંદર આપણે વાત કરીએ તો Fe કરતાં Fe+2ની વધારે હોય ને Fe+2 કરતાં Fe+3ની વધારે હોય. ઓકે, તો બીજું આપણે જે ઝેડ ઇફેક્ટિવ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટીને આપણે ઝેડ ઇફેક્ટિવ સાથે અથવા તો જે આયનો બને છે એના ઉપરના ધન વીજભાર અથવા ઋણ વીજભાર સાથે આપણે આ રીતે સંબંધિત કરી શકીએ. અહીં વિદ્યુત ઋણતાની અંદર મૂલિકન માપક્રમની આપણે વાત કરીએ તો મૂલિકન માપક્રમમાં આપણને આ રીતે મૂલિકન માપક્રમની અંદર મૂલિક અને વિદ્યુત ઋણતા આ રીતે મેળવી. કેવી રીતે? આયોનાઇઝેશન એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન અફિનિટી. ઇલેક્ટ્રોન અફિનિટી એટલે શું? ઇલેક્ટ્રોન બંધુતા. એ બંનેનું જે મૂલ્ય મળે છે એ બંનેના મૂલ્યને 2 વડે ભાગી નાખવાના. યાની IE આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે ΔIH પ્લસ ΔEGH. આનું જે મૂલ્ય મળે છે એનું સરેરાશ મૂલ્યને મૂલિકને શું કીધું? તો મૂલિકને એની વિદ્યુત ઋણતા કીધી.
એટલે મૂલિક અને પરમાણુની વિદ્યુત ઋણતા આ રીતે મેળવી. જ્યારે પાવલિંગ માપક્રમની અંદર જે વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ તો પાવલિંગ માપક્રમની અંદર એને વિદ્યુત ઋણતા આ રીતે મેળવી કે અહીં જે મૂલ્ય મળે છે એને 2.8 વડે ડિવાઈડ કરી દેવાનું, યાની xm/2.8. તો આ થયો પાવલિંગ માપક્રમની અંદર વિદ્યુત ઋણતા, અને ઉપર જે આપણને આપેલું છે એ મૂલિકન માપક્રમની અંદર વિદ્યુત ઋણતા છે. અને જો અહીં ઉર્જાનું મૂલ્ય જે છે, અહીં આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય માનો કે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપેલું છે, તો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર હોય તો આપણે આ રીતે મેળવી શકીએ અપોન 5.6. ક્યારે? આની કિંમત શેમાં આપેલી હોય? ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપેલી હોય તો. અને જો એ કિલો કેલરી પર મોલની અંદર આપેલી હોય તો આપણને આમ મળશે IE + EA અપોન 2 × 62.5. ક્યારે? કિલો કેલરી પર મોલની અંદર. ઓકે, તો આ કયા મૂલ્ય છે? પાવલિંગના મૂલ્યો છે. તો જો આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપેલી છે તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાથી મળે, અને જો કિલો કેલરી પર મોલની અંદર આપેલી હોય તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાથી મળે. આ વસ્તુ આપણને ટેક્સ્ટની અંદર આપેલી નથી, તો નોટ કરી લેવી. હવે આપણે એની આગળ જઈએ તો આપણી પાસે બે વસ્તુ છે. એક છે આપણી પાસે ઇલેક્ટ્રોનેગેટિવિટી યાની વિદ્યુત ઋણતા, અને બીજું આપણી પાસે છે ઇલેક્ટ્રોન અફિનિટી યાની ઇલેક્ટ્રોન બંધુતા. ઇલેક્ટ્રોન બંધુતા એટલે શું? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઓકે, તો આ બે વચ્ચેનો તફાવત આપણે આપીએ તો તફાવત આપણે કેવી રીતે આપી શકીએ? તો આ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું? તો જે બંધમાંના ઇલેક્ટ્રોન છે એ બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોન અફિનિટી એટલે શું? તો ત્યાં આપણે એની વ્યાખ્યા આપી દઈશું કે તટસ્થ પરમાણુ, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે જે ઉર્જાનો ફેરફાર થાય છે તેને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી યાની ઇલેક્ટ્રોન અફિનિટી કહીએ છીએ. ઓકે, બીજું આ આવર્તની અંદર અને સમૂહમાં નિયમિત હોય છે. નિયમિત કારણ કે આ ઇલેક્ટ્રોન રચના પર આધારિત નથી હોતી, અને આની અંદર અનિયમિતતા જોવા મળે. અનિયમિતતા શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય છે. અમુક પ્રકારની ઇલેક્ટ્રોન રચનાની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારવો ખૂબ સરળ હોય, બરાબર? એટલે ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત હોય છે. એટલે આવર્તની અંદર અને સમૂહમાં એમાં ક્યાંક ક્યાંક આપણને એની અંદર અનિયમિતતા જોવા મળે છે, અને આની અંદર મેજોરિટી નિયમિત વલણ આપણને જોવા મળતું હોય છે. આ કોઈ ઉર્જા નથી, અને આ જે છે એ ઉર્જા છે. આને કોઈ એકમ ન હોય અને આને એકમ હોય. ઇલેક્ટ્રોન વોલ્ટ પર પરમાણુ, કિલો કેલરી પર મોલ, આવા વિવિધ એકમો એને. તો આ રીતે આપણે વિદ્યુત ઋણતા અને જે ઇલેક્ટ્રોન બંધુતા છે એને તફાવત, એમના વચ્ચેનો તફાવત આપી શકીએ. તો ઇલેક્ટ્રોન બંધુતા અને વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત આપણે આપવો હોય તો આ રીતે આપી શકીએ. ઓકે, ચલો હવે આખા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણને કેવા વલણો જોવા મળે છે તો આપણે એની વાત કરીએ. તો આ જે આખું આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની અંદર તમે જાણો છો કે આપણે ધાત્વીય ગુણધર્મની વાત કરીએ તો આમથી આમ જઈએ, આમથી આમ જઈએ તો ધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે. અને આમથી આમ જઈએ તો ધાત્વીય ગુણધર્મ શું થાય? વધે. તો આ છેડે ધાત્વીય ગુણધર્મ કેવો હોય? મેક્સિમમ. અને આ છેડે અધાત્વીય ગુણધર્મ કેવો હોય? મેક્સિમમ. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણે કહીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે એમ કહી શકીએ કે આ છેડે અધાત્વીય ગુણધર્મ મેક્સિમમ હોય અને આ છેડે ધાત્વીય ગુણધર્મ મેક્સિમમ હોય. યાની જેમ આપણે આમથી આમ જઈએ એમ ધાત્વીય ગુણધર્મની અંદર શું થાય? વધારો થાય. રેડી? ઓકે, અને જો આપણે આમથી આમ જઈએ તો શેમાં વધારો થાય? અધાત્વીય ગુણધર્મની અંદર વધારો થાય. આપણે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ આમ જશું તો ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું થશે? વધારો થશે. અને વિદ્યુત ઋણતામાં ઘટાડો થશે, એટલે વિદ્યુત ઋણતા આ બાજુ ઘટશે. તો પરમાણ્વીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતામાં આપણને આવું વલણ જોવા મળશે.
કે પરમાણ્વીય ત્રિજ્યા ઉપરથી નીચે જાશું વધશે અને આમથી આમ જાશું તો વિદ્યુત ઋણતા વધશે. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આપણે વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. તો વધે કઈ બાજુ? આ બાજુથી આ બાજુ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જોઈએ તો પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો ઘટે. તો શું કહી શકીએ? આમથી આમ જઈએ તો વધે. તો એના વિશે આપણે આ રીતે કહી શકીએ. ક્લિયર? તો આયનીકરણ એન્થાલ્પી પણ વધી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધી. આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી બંને જો સરખો ગુણધર્મ ધરાવે છે. તો આવર્તમાં આપણે વાત કરીએ તો આવર્તમાં આ બાજુથી આ બાજુ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. રેડી? અને આ પરમાણ્વીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતામાં આપણે આવર્તમાં એનું વલણ જોઈએ તો આવર્તમાં એનું વલણ કેવું જોવા મળે? તો આમથી આમ જાશું એટલે પરમાણ્વીય ત્રિજ્યા શું થશે? ઘટશે. તો પરમાણ્વીય ત્રિજ્યા આ ડાયરેક્શનમાં વધશે અને વિદ્યુત ઋણતા આ ડાયરેક્શનમાં વધશે. રેડી? ઓકે. તો અહીં પરમાણ્વીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ તો આવું વલણ આપણને જોવા મળશે. પરમાણ્વીય ત્રિજ્યા આ ડાયરેક્શનની અંદર વધશે અને વિદ્યુત ઋણતા આ ડાયરેક્શનમાં વધશે. રેડી? ઓકે. Thank you. Like, share and subscribe.